નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. તાપી એલસીબીમાં 12 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી. તાપી જિલ્લા પોલીસ વડા જસુ દેસાઈ દ્વારા લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા 12 જેટલા પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીના આદેશો કરવામાં આવ્યા છે. વહીવટી સુચારુ કામગીરી અને વિભાગીય જરૂરિયાતોને ધ્યાનમાં રાખી આ બદલીઓ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લા પોલીસ તંત્રના આ નિર્ણયને લઈને પોલીસ બેડામાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રેમિકાની હત્યાનો ભેદ ઉકલાયો. પ્રેમી જ નીકળ્યો હત્યારો, ડીવાયએસપી દ્વારા મીડિયાને માહિતી અપાઈ. સોંગઢ કિલ્લા નજીક 39 વર્ષીય મનીષા ઉર્ફે ચકુ ધનાણીની હત્યા કેસનો તાપી પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકલી આરોપી મહેશ દિલીપ ગામિત રહે બેડવાણ ખડકા ઉકાઈને ઝડપી પાડ્યો છે. આ મામલે નાયબ પોલીસ અધિક્ષક ડીવાયએસપી પ્રમોદ નરવડે દ્વારા પત્રકાર પરિષદ યોજી ઘટનાની વિગતો જાહેર કરવામાં આવી હતી. સોંગઢના વન કર્મચારી પર હુમલો કરનાર 2 આરોપીઓને નામદાર કોર્ટે 1 વર્ષની કેદની સજા ફટકારી. સોંગઢ તાલુકાની ખેરવાડા રેન્જમાં વન કર્મચારી લાલુભાઈ કુરુસીને ફરજમાં અડચણ ઊભી કરી હુમલો કરવાના ગુનામાં આરોપી જમનાભાઈ રૂપસિંહભાઈ વસાવા અને અનિલભાઈ ગુરુભાઈ વસાવાને કોર્ટે દોષિત ઠેરાવ્યા છે. કેસની સુનાવણી બાદ તાપી જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ TR દેસાઈએ બંને આરોપીઓને 1 વર્ષની સાદી કેદ તથા 1000 દંડની સજા ફટકારી હતી. સરકારી વકીલ RB ચૌહાણે દલીલો રજૂ કરી હતી. ઉચ્છલના છેવાડા ગામોની મુલાકાતે કલેક્ટર દેવ ચૌધરી. તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ઉચ્છલ તાલુકાના ભીતખુર્દ, માણેકપુર અને ધજ ગામની મુલાકાત લઈ ગ્રામજનોના પ્રશ્નો સાંભળ્યા હતા. તેમણે ગ્રામ પંચાયતની કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો આપ્યા હતા. ધજ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓનું વાંચન કૌશલ્ય નિહાળી તેમની કામગીરીને પણ બિરદાવી હતી. ઉચ્છલના મંગળવારી બજારમાંથી બાઇક ચોરી થઈ, પોલીસે શરૂ કરી તપાસ. ઉચ્છલના મંગળવારી બજારમાં બાઇક ચોરીની ઘટના સામે આવી છે. વડપાતળ ગામના હેમંતભાઈ હોનજીભાઈ ગામિત પોતાની મોટરસાઇકલ લઈને બજાર કરવા ગયા હતા. ત્યારે કોઈક અજાણે ચોરી સમયે 15,000ની કિંમતની મોટરસાઇકલની ચોરી કરી ફરાર થઈ જતા પોલીસે અજાણ્યા ઈસમ સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. તાપીમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે આયોજન સલાહકાર સમિતિની બેઠક યોજાઈ. તાપી જિલ્લા સેવા સદનના હોલમાં કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં શિક્ષણની ગુણવત્તા, શિક્ષકોને તાલીમ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અંગે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. નિઝરના ગામડી ગામે દીપડાનો આતંક, બકરીનો શિકાર કરતા પશુપાલકોમાં ચિંતા. નિઝર તાલુકાના ગામડી ગામે દીપડાએ એક બકરીનો શિકાર કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. બકરા પાલક જહગુભાઈ દેવજીભાઈ વડવી પોતાની બકરીઓ ચરાવી રહ્યા હતા, ત્યારે શેરડીના ખેતરમાંથી આવેલા દીપડાએ એક બકરી પર હુમલો કરી તેને મારી નાખી હતી. ઘટનાને પગલે ખેડૂતો અને પશુપાલકોએ વન વિભાગને દીપડાને પકડવા, યોગ્ય વળતર ચૂકવવા અને વિસ્તારોમાં સુરક્ષાની વ્યવસ્થા કરવા માંગ કરી છે. નિઝરના ખોડદા ગામે સ્વચ્છતા સપ્તાહ અંતર્ગત સફાઈ અભિયાન યોજાયું. તાપી જિલ્લામાં સ્વચ્છતા સપ્તાહ અભિયાન અંતર્ગત નિઝર તાલુકાના ખોડદા ગામે સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો. ગામના સરપંચ, ગ્રામજનો અને સ્થાનિક આગેવાનોના સહયોગથી મંદિર વિસ્તાર તથા મુખ્ય રસ્તાઓ પર સફાઈ કામગીરી હાથ ધરાઈ હતી. કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવી ગામને સ્વચ્છ અને આરોગ્યપ્રદ બનાવવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.